સુરતમાં ભાજપના ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટના બાકડા. હાલ ભાજપના વોર્ડ નંબર 17ની ચૂંટણી લડેલા ઉમેદવાર પોતાના વતન જસદણ ખાતે મોકલી આપ્યા. સાથે જસદણના ધારાસભ્ય બાકડા ન આપતા હોવાની કોમેન્ટ કરી હોય, જેને લઈ આપ દ્વારા ભાજપ સામે આક્ષેપ કરાયા છે. સુરતની જનતાના ટેક્સના પૈસા બાકડા છેક રાજકોટના જસદણ પહોંચ્યા હોવાના આક્ષેપ સાથે આપના કોર્પોરેટરે વિરોધ કર્યો છે. આપના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ જણાવ્યું હતું, સુરતના કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા અને બારડોલીના સાંસદ પ્રબુદ્ધ વસાવાની ગ્રાન્ટના બાકડા રાજકોટના જસદણ પહોંચી ગયા. સુરતના વોર્ડ નંબર 17ની ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવાર ભરત વાડદોરિયાએ બાકડા પોતાના વતન જસદણના પીપળિયામાં મોકલાવ્યા. સાથે જસદણના ધારાસભ્ય બાકડા ન આપતા હોવાની પણ કોમેન્ટ કરી છે. સુરતમાં આમ આદમી પાર્ટી કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા ચર્ચા જગાવી. સુરતમાં કોર્પોરેટરે આપેલા બાકડાનો દુરુપયોગ થતો હોવાનો અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો બહાર આવતા લોકોમાં અનેક ચર્ચાએ શરૂ થયું છે. જે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા અને કામરેજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાના નામના બાકડા જે છે એ સુરતથી 500 કિલોમીટર દૂર જસદણના ગામડામાં પહોંચી ગયા છે. આ ખૂબ શરમજનક બાબત છે અને એક જવાબદાર વ્યક્તિ તરીકે આ વસ્તુ જે છે ખૂબ ખોટી કરી કહેવાય છે. આ વિસ્તારના જે ધારાસભ્ય છે એના સાંસદ છે એ આ વિસ્તારના જનતાના ટેક્સના પૈસાના બાકડાઓ આપતા હોય છે, તો એ અહીંથી 500 કિલોમીટર દૂર લઈ જવા ખૂબ દુઃખદ ઘટના છે. સાંસદ દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે, લોકોના વિશ્વાસ સાથે શું કહેશો? ના, સાંસદો કોઈ બાકડા ત્યાં નથી પહોંચાડતા, પણ એમના જે કાર્યકરો હોય છે એ પોતાના ગામ પોતાના ઘર પહોંચાડતા હોય છે. એટલે એ પણ એક જવાબદાર વ્યક્તિ છે અને એમને આ કૃત્ય નહીં કરવું જોઈએ, કારણ કે જવાબદાર વ્યક્તિમાંથી નાના વ્યક્તિઓ પણ શીખતા હોય છે, જોતા હોય છે. એટલે જો સામાન્ય વ્યક્તિ પછી આ રીતે કરવા માંડશે તો જનતાના પૈસાનો ખૂબ દુર્વ્યય થશે. જનતાના જે પરસેવાના ટેક્સના પૈસા છે એનો આ રીતે દુર્વ્યય નહીં થવો જોઈએ. સત્તા પક્ષ ઉપર અત્યારે જે સત્તા ઉપર જે પક્ષ બેઠેલો છે એના ગ્રાન્ટના બાકડા કઈ રીતે ત્યાં પહોંચ્યા, કઈ રીતે શું એના કઈ રીતે તમે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ખરેખર જો એમના ગામમાં એમના ઘરે એમને બાકડાની ત્યાં જરૂર હોય તો એ વિસ્તારમાં એમના ધારાસભ્ય સાંસદ સભ્ય છે એમની પાસેથી એમને બાકડાઓ મેળવી લેવા જોઈએ. અહીં છેક સુરતથી 500 કિલોમીટર દૂરથી જે બાકડાઓ લઈ ગયા એ ખૂબ શરમજનક બાબત છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.